અમદાવાદથી સમાચાર નિકોલના આભૂષણ જ્વેલરી શોરૂમમાં કરોડોની ચોરીને અંજામ આપવામાં આવ્યો। 11 મેના સાંજે જ્વેલર્સમાં બનેલી ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। માર્કેટિંગ અને સેલ્સમેન હર્ષિદાબેન શેટ્ટી પર ચોરીનો આરોપ લાગ્યો છે। શોરૂમના માલિક દર્શન શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવી। સીસીટીવીમાં હર્ષિદા શેટ્ટી સોનાના દાગીના કબાટમાંથી કાઢતી કેદ થઈ। સોનાના દાગીના કાઢી કપડા અને બેગમાં મૂકતી કેમેરામાં કેદ થઈ છે। મેનેજરની ગેરહાજરીમાં ઇમરજન્સી કામ હોવાનું કહી મહિલા નીકળી ગઈ। શોરૂમની બહાર નીકળ્યા બાદ હર્ષિદા શેટ્ટીનો મોબાઈલ સતત બંધ આવી રહ્યો છે। જ્વેલર્સમાંથી કુલ 1.21 કિલો સોનાના દાગીના ગુમ છે। નિકોલ પોલીસે 1.66 કરોડની ચોરીનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ। શોરૂમના માલિક દર્શન શાહે પોલીસમાં ફરિયાદ નોંધાવી। સીસીટીવીમાં હર્ષિદા શેટ્ટી સોનાના દાગીના કબાટમાંથી કાઢતી કેદ થઈ। સોનાના દાગીના કાઢી કપડા અને બેગમાં મૂકતી કેમેરામાં કેદ થઈ છે। મેનેજરની ગેરહાજરીમાં ઇમરજન્સી કામ હોવાનું કહી મહિલા નીકળી ગઈ। શોરૂમની બહાર નીકળ્યા બાદ હર્ષિદા શેટ્ટીનો મોબાઈલ સતત બંધ આવી રહ્યો છે। જ્વેલર્સમાંથી કુલ 1.21 કિલો સોનાના દાગીના ગુમ છે। નિકોલ પોલીસે 1.66 કરોડની ચોરીનો ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ।